આવશો પાંચ છ પાકીટ એના છે એવું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને હું પણ મજામાં છું. તો મિત્રો તમારે અત્યારે મોઢું તો તમને ખબર પડી જ જશે, કેમ કે પરસો ને એવું બધું વળી ગયું, ગરમી ને એવું થાય છે. આજે શ્રી દાદા ને એના ઘરે, અને અત્યારે તમને આમ જો દેખાડો ને તો એમ રૂમ ને એનું બધું પેકિંગ કરી છે, કેમ કે અમે લોકો હું ને સંજના બી જઈ છે સુરત. કેમ કે હવે અહીંયા કામ ધંધો કઈ બરોબર હાલતો નથી, અને કઈ કામનું હરકું મારે સેટિંગ થતું નહોતું. એટલે પેલા સુરત હતા ને એટલે વિચાર હતો કેટલા ટાઈમથી તમને વાત કરી છે આના પેલા વ્લોગમાં. તો મિત્રો હવે સુરત જવું છે, એટલે અત્યારે છે ને સામાનનું પેકિંગ કરી છે. બધું તાત્કાલિક જ જવાનું છું, કારણ કે જવા નતા કદાચ આ મહિનો પૂરો થાય ને એ વખતે જવા નતા, પણ ત્યાં છે ને આપણે ગેસનો બાટલો ને એની બધી પ્રોબ્લેમ હતી, લઈ જવાનું એટલે બધું ભેગું થાય એમ નહોતું. પણ મારા કાકા તે બીજા છે ને એનું ગાડી લઈને એની ગાડીનું બધું જવા દેવાનું છે ને એમાં જ વ્યા જવાના છે. એટલે હું બધું ઘરના સામાન્ય ઉયો જાય અને ગેસનો બાટલો ને બધું ઉયું જાય ને એટલે મેળ આવી ગયો. તાત્કાલિક જ નક્કી થયું. આજે મેં ફોન કરીને પૂછ્યું ને કે હા અમારે આજે જ જવાનું છે. તો બપોર પહેલા તો સંજયના કામે ગઈ હતી, બપોર પછી મેં કીધું કે બપોર કહી દીધું બપોર પછી નહીં એવું ના પડી દેજે ને, બપોર પછી આપણે સામાનનું પેકિંગ એવું કરી નાખ્યું. એટલે અત્યારે વાગ્યા છે 3 વાગવા આવ્યા છે, અને અત્યારે બધું સામાનનું પેકિંગ કરવી છે. લગભગ નહીં 7:30 થતા નીકળવાનું થાય એવું છે. તો મિત્રો જોઈ લો બધું સામાનનું પેકિંગ, આમાં કપડાં ને બધું ભરી નાખ્યું છે. આ કીટમાં કપડાનું બધું જો, હા બધા લબાસો પેક કરવા જ પડશે ને. જે જરૂરી જોઈએ બધું લઈ જવાનું છે. બધા કોથળામાં ભરી નાખીને 4-5 એટલે બધું થઈ જાય. એટલે હું વાહનમાં બધું આવી જાય એવું છે ને. આપણે થોડાક ઘઉં લઈ જવાના છે, જે જરૂરી વસ્તુ જે જોવે ને એ બધું લઈ જવાનું છે એવું છે. તો મિત્રો કબાટ ને એવું બધું કપડા બધા ભર્યા હતા ને બધું ખાલી થઈ ગયું છે. જે ન જો ને એ પ્રમાણે એ વસ્તુ રાવા દેવાની છે. પછી જે જરૂરી ન્યા જોવે એ બધું લઈ જવાનું છે એવું છે. સામાનમાં નાનો સૌથી વધારે સામાન છે, મારો સામાન ઓછો છે. 5-6 પાકીટ એના છે એવું છે. બધું જો હા એ બધા બાકી છે. અત્યારે ખરો તડકો લીધો છે એવું છે. ગરમી એટલી થાય છે. હા જવાનું નક્કી હતું જ નહીં, આજમાં જવાનું હતું પણ આ મહિનો પૂરો થતા જવાનું હતું, પણ હવે તાત્કાલિક થઈ ગયું છે. તમે વૈયા ગયું ને એમ કાંઈ નહીં, બધું અસ્તવ્યસ્ત પડ્યું હરવું કરવું પડશે. હવે કાંઈ નહીં, સામાન પેક કરી નાખ્યું. આપણે સામાન પેક થઈ ગયો છે, અને જો આ પંખો ઉતારવાનો બાકી છે, અને ગ્લોબ તો લઈ લીધા છે. હું બસ જો આ બધું સાફ કરી નાખ્યો ને આ બધું આપણે સામાન લઈ નાખ્યા છીએ બહાર. એટલો સામાન થયો છે, 2 ને 2 4 ને 100 પટકા. તો હજી થોડોક તો બાકી જ છે એવું છે. આને થોડુંક સીવવું પડશે, સીવી નાખશું એટલે પછી કાંઈ વાંધો ન આવે. એટલો સામાન આપણે પિકઅપમાં નાખી દેવાનો છે. એ ટુ ઝેડ વસ્તુ, કપડાથી માંડીને બધું, ટિફિન ને એવું બધું આવી ગયું જોઈ, ડોલ ને એવું ના જોઈ બધું આવી ગયું છે. હવે ઘરનો પંખો ઉતરી એટલે બસ રેડી થઈ જાય. બા જો અહીંયા ઘઉં ને એવું સાફ કરે છે એવું છે. 3:30 થઈ ગયા છે. આ જો બધું થઈ ગઈ કા એકલે બધું કર્યું કા થોડુંક ઘણું મેં કરેલું. કાઈ નથી ખોટું બોલે મેં કહું છું તો ફેરા સીવી નાખે તો ઈ નથી સીવતા. તો સીવી નાખી હું જ સીવીશ. તો અહીં તેજી જો અહીંયા કપડામાં ખાંચલવાનું બાકી છે, જે જોવે એમ મારા નાઇટ પેડ ને એવું છે ને બધું લેવાનું છે એવું છે. ત્યાં જઈને લેવાનું હવે શું જોઈએ લઈ જાવ, બાકી ત્યાંથી જ લઈ લેવું એવું છે. હવે કાંઈ નહીં એટલું તૈયાર કરી નાખ્યું ને પછી નાવા જવું છે, કેમ કે પરસ્યો વળી ગયો. અહીંયા રહેવાતો જ નથી, પતરાવાળી રૂમો છે ને એટલે કેવરાવે એવો બધું લાગે. ગરમી તો થાય જ તે ને, કેમ કે પંખો કાઢવાનો, પંખો કાઢીને લઈ જવાનો છે. પંખો હા પંખો બાકી છે, કીધું ને કાઢવાનું બાકી છે. કાંઈ હાલો હવે છે ને થોડુંક આ બધું સીવી એટલે ડાયરેક્ટ પછી હવે નાહી નાખવું છે, કેમ કે ફૂલ ગરમી થઈ ગઈ છે, રહેવાતું જ નથી. ગરમીને જો હું આઈસ્ક્રીમ લઈ આવ્યો છું, ગરમી ફૂલ થતી હતી, બાકી આઈસ્ક્રીમ લઈએ. ફોન ને એવું લાવ્યો છે ને દાદા આટો આઈસ્ક્રીમ લાવ્યો છે. જો
એવું છે. હવે ખાઈ નાખી, થોડી ગરમી હળવી પડી જાય, ટાટું ટાટું ખાઈને તો મજા આવે એવું છે. હવે આપણે છે ને નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને આપણે છે ને ઠેલાય બરોબર તૈયાર કરી નાખ્યા. માથે જો સીવવાનું બાકી હતું ને સીવી નાખ્યું. એટલે હું કે અંદરની વસ્તુ એ આમ ઢોળાય નહીં, ઢોળા જેવી વસ્તુ એ ખોટી અસ્તવ્યસ્ત ન થાય. એટલે ટોટલ આ 3 ઈ, 2 આ ને 5 આ ઠેલા, અને 2 જો અમે ઘઉંના ઠેલા બાકી છે એટલા છે. એટલે ટોટલ 9 ઠેલા છે. અને હજી તોય તે ઓલું બીજું બેગ ની બીજું અલગ, એટલે ટોટલી રૂમ લઈ નાખવા પડે. ત્યાં વ્યૂ જવાનું છે, એટલે જે જરૂરી વસ્તુ જોવે તેને થોડું કરતા તોય તે 9-10 ઠેલા થવા આવ્યા છે એવું છે. એટલે આપણે સામાન છે, સામાન ત્યાં પકડી દેવું. પહેલા તો શરૂઆતમાં જ આપણે બેનને એના ઘરે જવાનું છે, અને પછી બીજી રૂમ મળી જાય એટલે એના શિફ્ટ થઈ જવાનું છે. ત્યાં સુધી આ બધું આમનામ જ રાખવાનું થાય. ત્યાં બેનના ઘરે કઈ ખોલવાનું થાય નહીં, ખાલી કપડાનો અલગ ઠેલો કરેલો છે ને એક જ તે અલગ કરી નાખશું તો બસ જો ફ્રી થઈ જશે. એને અહીંયા બધું ગોઠવી દીધું બસ. બહારથી હવે ટેમ્પો આવે ને એટલે એમાં ચડાવવાનું રહે. પંખો તો નહીં છે, ઉતારવાનું બાકી છે. બધું પેક થઈ ગયું છે. આપણે હવે બસ વાટે સીવીને અત્યારે છે ને મમ્મીને ઘરે જવાનું છે. બાય બાય કેવા, કેમ કે આપણે ગયા નથી એટલે હજને કેવા જવું પડશે. ઘડીક ના આટા મારી આવી, સવારની ગઈ નથી પાછી રીતે. તો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા સુધી હતો, અને આના પછીનો અમે જે અહીંથી સુરત જઈશું ને એની સફર, અને ત્યાં આપણે રૂમ કેવો છે, કઈ રીતનું છે, બેનના ઘરે છે, ત્યાં સુધીનો વિડીયો એ આપણે કાલ અપલોડ કરવાનો છે બરોબર છે. એટલે એનો નવો વ્લોગ આવશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીશું. તો મિત્રો, વ્લોગ કેવો લાગે ને કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકા.